હેલો એવરીવન. અત્યારે હવે એ ક્વેશ્ચન છે કે સર હવે 10 દિવસ કે 15 દિવસ બાકી છે તો પ્રિપેરેશન કઈ રીતે કરવી. તો હવે ચેપ્ટર વાઇઝ પ્રિપેરેશન ના કરાય. હવે માર્કેટમાં ઘણા બધા પેપર સેટ્સ અવેલેબલ છે. ઇવન તો ઘણી બધી સ્કૂલ્સ બી પેપર સેટ પ્રોવાઈડ કરે જ છે સ્ટુડન્ટ્સને. તો અત્યારે હવે 10 દિવસ કે 15 દિવસ બાકી છે તો કમ્પ્લીટલી એવરી ડે તમારે એક ફૂલ કોર્સ પેપર લખવાનું રહેશે. કેવું? ફૂલ કોર્સ. બરાબર છે. એક પેપર લખો ફૂલ કોર્સ, એનું આખો એનાલિસિસ કરો. પેપર લખાઈ જાય પછી ક્યાં વીકનેસ છે તમારી, ક્યાં ક્વેશ્ચન્સ ખોટા પડ્યા છે એ એનાલિસિસ કરો, એ લર્ન કરો. બરાબર છે. અને એને પાછું તમે એ ભૂલને મિસ્ટેકને એ સુધારી લ્યો. રાઈટ. તો યાદ રાખો એવરી ડે અત્યારે એક પેપર એક સબ્જેક્ટનું લખાવવું જ જોઈએ. બરાબર. એ 100 માર્કનું અથવા જો સીબીએસઈમાં હોય તો 70 માર્ક્સનું એક પેપર થવું જ જોઈએ. ધેટ ઇઝ ધ કી ટુ સક્સેસ. હવે જેટલા દિવસ બાકી છે, જેમ તમારી જે એક્ઝામ હોય ને એના 2 દિવસ પહેલા એક પેપર લખવાનું બંધ કરી દેવાનું. 2 દિવસમાં પછી થોડું રિવિઝન લઈ લેવાનું. ત્યાં સુધી તમારે 100 માર્ક્સના ફૂલ કોર્સ પેપર લખવાના છે.